નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી વિષયની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એનું મિત્રો પ્રશ્નપત્રનું માળખું પ્લસ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આજે આ વિડીયોની અંદર જોવાના છીએ સોલ્યુશન સાથેનું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને ધોરણ 7ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ગ્રુપની લિંક આપેલી હશે, તો એ ગ્રુપની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જજો। જો એક ક્વેશ્ચન એક રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર 10 ક્વેશ્ચન, એટલે કે ફકરા વાંચી એના જવાબ આપવાના છે, 16 માર્ક્સમાં પૂછાશે તમને। તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન, વોટ વોઝ મિરેકલ? તો એમાં મિત્રો જે જોઈ શકો છો ઉપર અંડરલાઇન કરેલો છે જવાબ, તો ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ સ્ટાર્ટેડ ફ્લાઇંગ। બીજો છે હાઉ હાઈ ડીડ ધ બાઇક ગો? તો આવશે 50 મીટર્સ। ત્રીજો વાય વોઝ તેજસ્વની થ્રિલેડ? તો બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ હાઈ ઇન ધ એર। ચોથો છે મિરેકલ મીન્સ, એટલે કે એનો મિરેકલનો અર્થ શું થાય? તો થશે એ મેજિક। પાંચમો છે કે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એક્સાઇટેડ? તો થશે ઓપ્શન નંબર સી જે છે આપણો રાઇટ જવાબ થશે। આગળ વધીએ છઠ્ઠો કે વોટ ડીડ ગોપાલ નો? તેમાં મિત્રો જોઈ શકો છો છઠ્ઠાનો ઉપર જવાબ અંડરલાઇન કરેલો છે કે હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પ્રશ્નપત્રો મેળવવા માટે ચેનલ ઉપર નવા હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે અને તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો। સાતમો છે હુ હેડ હાઈ હોપ્સ ફોર ગોપાલ? તો ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફોર ગોપાલ। આઠમો છે વેર ડીડ ગોપાલ રોમ? તો ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ। નવમો છે કાઉલ્ડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ? તો આવશે નો, ગોપાલ ફાઇન્ડ નોટ જાયન્ટ્સ। દસમો છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ વોલ્કડ હર એન્ડ ધેર? તો એની અંદર આવશે મિત્રો જોઈ શકો છો ઓપ્શન નંબર એ વન્ડરેડ। 11મો છે બટ હી ફેલ્ડ મીન્સ હી? તો આવશે ઓપ્શન નંબર એ વોઝ અનહેપી, જે આપણો સાચો જવાબ થશે। નેક્સ્ટ પેરેગ્રાફ અને એના જવાબો જોઈએ। 12મો પ્રશ્ન કે વોટ વોઝ ધ કિંગ? તો આવશે અ મેજિશિયન વોઝ અ કિંગ, વોઝ ધ કિંગ। 13મો વોટ વુડ ધ કિંગ ડુ? 13માનો છે તે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ। 14મો છે વોટ હેડ ધ પ્રિન્સેસ ટુ ડુ? તો ફાઇન્ડ ધ પ્રિન્સેસ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ। 15મો છે કે વોટ ડીડ ધ કિંગ ડુ ધ પ્રિન્સેસ હુ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ? એની અંદર જોઈ શકો છો ઓપ્શન નંબર લાસ્ટમાં તમને અંડરલાઇન કરેલું છે કે ડોંકી વિથ હિઝ મેજિક પાવર, એ આપણો સાચો જવાબ થશે। 16મો છે હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ? એની અંદર આવશે 3 ટેસ્ટ। આગળ જઈએ આપણે, તો આગળ મિત્રો ટ્રુ ફોલ્સ છે, તમને 6 માર્ક્સના પૂછાશે। પહેલો જોઈએ કે સોહન સેન્ડ વન ટુ ધ પ્રિન્સેસ? આ મિત્રો ફોલ્સ આવશે। બીજો મિસ્ટર જડેજા ઇઝ ટીચર? તો ફોલ્સ આવશે। તો મિસ્ટર જડેજા શું હતા એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। બીજો છે ગોપાલ થે સ્ટોન એટ ધ જાયન્ટ્સ? તો આવશે ટ્રુ। ચોથો જે છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જે તમારું કંઈ પણ મટીરિયલ હોય તમારી જોડે એમાંથી શોધીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી કરીને ખબર પડે કે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કેટલી છે। 5મો છે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર સ્કૂટર? તો આવશે ફોલ્સ, સ્કૂટર નહીં પણ બાઇસિકલ આપી હતી, સાયકલ। 6થો છે ગોપાલ લાઇકડ જલેબીઝ? તો આવશે ટ્રુ। બી છે કે હુ સે ધેસ વર્ડ? એટલે કે આ શબ્દ કોણ બોલે છે આપણે જણાવવાનું છે। પહેલો છે યુ આર અ બ્રેવ બોય? તો આવશે ધ કિંગ। બીજો નાવ ઇટ ઇઝ માય ટર્ન? તો આમ બોલે છે બિગર બેલી। ત્રીજો ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ? તો આ મિત્રો ગોપાલ બોલે છે। ચોથો ગીવ મી અ પ્રૂફ? તો આ મિસ્ટર જડેજા બોલે છે। 5મો ધ કિંગ વોઝ ટર્નેડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ? તો આ બોલે છે મિત્રો શાર્પર ઇઝ। 6થો છે પ્લીઝ ગીવ મી 5 બોટલ? તો આ બોલે છે રેસમાં બોલતી હોય છે। સી જોઈએ રીડ ધ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન? 4 માર્ક્સનો પૂછાશે તમને, 4 પ્રશ્નો આપેલા હશે નીચે, પ્રત્યેકનો એક ગુણ છે। પહેલો હુ આર ધ ચિલ્ડ્રન ઓફ ધ મધર અર્થ? તો આવશે બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ। બીજો વોટ ઇઝ અવર ડ્યુટી? ટુ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન। બીજો છે કીપ યોર એન્વાયરમેન્ટ? તો એની અંદર આવશે બી ક્લીન। ચોથો છે થ્રો
ગેર્બેજ ઇન ધ તેની અંદર આવશે ડી ડસ્ટબિન ઓનલી. હવે આપણે કૌંસમાં તમને 2 શબ્દ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો છે ઇબ્રાહિમ ઇઝ એઝ ખાલી જગ્યા એસ અહેમદ, તો આવશે ક્લેવર એઝ અહેમદ. બીજો અપૂર્વા ઇઝ ખાલી જગ્યા ધેન આનંદ, તો આવશે ટોલર ધેન. ત્રીજો માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ, તો આવશે બિગ એઝ યોર હાઉસ. એઝ હોય તો ક્રિયાપદનું પ્રથમ રૂપ જ આવશે, મૂળ રૂપ જ. ચોથો છે મીના ઇઝ ખાલી જગ્યા ધેન માયા, તો આવશે ફેટર ધેન માયા. પાંચમો છે કોફી ઇઝ અઝ હોટ એઝ ટી. અને જો મિત્રો ઇઝ અને એની પાછળ ધેન હોય તો મિત્રો ER લાગશે, શબ્દ ડબલ થઈ અને ER લાગશે. બીજું એ ફ્રોમ ક્વેશ્ચન WH ક્વેશ્ચન છે. એમાં પહેલામાં મયંકભાઈ નીકળી જશે તો WH ક્વેશ્ચન બનશે આપણો હુ હેઝ 2 કાર્સ. બીજો જે છે એમાં ઓન સન્ડે નીકળી જશે, ઓન સન્ડે તો આપણો શબ્દ બનશે, વાક્ય બનશે વેનથી, તો વેન ડીડ આશા એરેન્જ ધ પાર્ટી. ત્રીજો જે છે એમાં અ ન્યૂ કાર નીકળી જશે તો શબ્દ બનશે આપણો વોટથી વાક્ય, વોટ વિલ હર્ષદભાઈ બાય ટુમોરો. ચોથો છે સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક, તો નેક્સ્ટ વીક નીકળી જશે તો વેન વિલ સીતા કમ. પાંચમો છે એમાં ઇન ધ કિચન નીકળી જશે તો આપણું વાક્ય બનશે વેર આર ધ ગર્લ્સ કુકિંગ. અને પાછળ તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી, નકર જો નહીં મૂક્યું હોય તો તમારું વાક્ય ભલે તમે સાચું લખ્યું તો એ ખોટું પડશે. સી જોઈએ, તમને એક કાર્ડ આપેલું છે, એ કાર્ડ આપણે વાંચવાનું છે અને નીચે તેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. જોઈ શકો છો પલક લેડીઝ ટેલર વિશે આપેલું છે. હવે તેના પ્રશ્નોને જવાબો જોઈએ કે હુઝ કાર્ડ ધીસ, એટલે કે આ કાર્ડ શાનું છે, તો ઇટ ઇઝ સતીશભાઈ કાર્ડ, એટલે કે આ કાર્ડ સતીશભાઈનું છે. બીજો વોટ ઇઝ સતીશભાઈ, તો સતીશભાઈ હી ઇઝ અ ટેલર. ત્રીજો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તો આવશે પલક લેડીઝ ટેલર. ચોથો વેર ડીઝ સતીશભાઈ લીવ, તો સતીશભાઈ અમરેલી, અને એની પાસે એક્ઝેક્ટ લોકેશન પણ તમને આપેલું છે, જે મિત્રો તમને કાર્ડમાં આપેલું હતું એ. પાંચમો સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન, તો આવશે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ. ક્વેશ્ચન 4 એ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવિંગ ધ બ્રેકેટ્સ, એટલે કે તમને કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી નીચેનો સંવાદ પૂરો કરવાનો છે. તો ફ્રેન્ડ, તો પહેલાં બોલશે હુ ઇઝ ધીસ પ્રશ્નાર્થ ચિહ્ન, આગળ યુ, ધીસ ઇઝ ગુંજન. ફ્રેન્ડ બોલશે હી ઇઝ યોર બ્રધર, તો આવશે નો હી ઇઝ માય નેબર. ફ્રેન્ડ ત્યારે બોલશે હાઉ ઓલ્ડ હી ઇઝ, એટલે કે આ કેટલા વર્ષનો છે, તો યુ હી ઇઝ 12 year old. ત્યારે ફ્રેન્ડ બોલશે વોટ ડઝ હી લાઈક, આને શું પસંદ છે, તો યુ હી લાઇક્સ મ્યુઝિક, એટલે કે આને સંગીત પસંદ છે. ફ્રેન્ડ વોટ ઇઝ ગુંજન ફાધર્સ, તો એની અંદર આવશે ગુંજન્સ ફાધર ઇઝ અ ડૉક્ટર, એટલે કે ગુંજનના પપ્પા ડૉક્ટર છે. હવે આપણે બ્લેન્ક્સ કરેક્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સામાન્ય ભૂતકાળની અંદર આપણે વાક્ય ફેરવીને લખવાના છે શબ્દો. તો માય મધર વેલકમ્ડ ધ ગેસ્ટ, મોહન ટ્રાઇડ ટુ ફ્લાય અ કાઇટ, હર્ષદ મેડ અ પેપર બોલ, મેકનું થશે મેડ, ભૂતકાળનું રૂપ. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું છે, એટલે કે સામાન્ય ભવિષ્યકાળમાં. તો ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળમાં, સોરી મિત્રો આપણે એસ કે ES લગાવવાનું છે સિમ્પલ. દીપા બાઇઝ સારીસ, માય ગ્રાન્ડફાધર વોલ્ક્સ ઇન ધ ગાર્ડન. આ તમને 3 માર્ક્સનું પૂછાશે. પછી તમને એક સરસ મજાનું એક પાર્ટીનું આપેલું છે, પાર્ટી પ્લોટનું, અને ઉપર શબ્દો પણ આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ મેરેજ સેરેમની, ધીસ બેડ એન્ડ ધ બ્રિક રૂમ આર ધ બેન્ડ સ્ટેજ, ધ સ્ટેજ ઇઝ ડેકોરેટેડ વિથ લાઇટ એન્ડ ફ્લાવર્સ. ધ, અને મિત્રો વચમાં ખાલી જગ્યા મૂકવાની ભૂલ થયેલ છે, તો આવશે ધ ગેસ્ટ્સ આર એન્જોય ધ મ્યુઝિક પ્લેડ ધ બેન્ડ. આગળ જોઈએ, આગળ છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે આપણે એનો સાચો ઓપ્શન આપવાનો છે. સનસેટ, તેની અંદર આવશે મિત્રો ડાર્ક. ધીસ હાઉસ ઇઝ વેરી સ્મોલ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર A ટીનની. તો આ મિત્રો જે તમારા કાવ્ય હોય, ચેપ્ટર હોય, એની નીચે જે તમને ગ્લોસરી આપેલી હોય એમાંથી પૂછવામાં આવતું હોય છે. થિંગ્સ, તો આવશે પ્રોડક્ટ્સ. આગળ છે એક્ઝામ્પલ પ્રમાણે આપણે કરવાનું છે, તો રાહુલ રેન ફળ, તો એની અંદર પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, પછી હકાર વાક્ય અને પછી નકાર વાક્ય. એક્ઝામ્પલમાં બનાવેલું છે એવું તમારે જાતે આ 3ની પ્રેક્ટિસ કરવાની છે. આગળ તમને મિત્રો એસે પૂછાશે, નિબંધ 8 માર્ક્સનો 2 ટોપિક આપેલા હશે, 2માંથી કોઈ પણ એક ટોપિક વિશે આપણે લખવાનું છે. તો એ IMP ટોપિક છે ધ રેઇની સિઝન, એટલે કે જે મિત્રો વર્ષા ઋતુ હોય એ જ છે.
અને માય બાઇસિકલ એવા તમને નિબંધ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય અંગ્રેજી વિષયનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ એમ્પી મોડલ પેપરનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.